દોસ્તો નમસ્કાર. ગબાબાગીના ગોટાળા. આજે મસ્ત રજાનો દિવસ હતો. છોટી ટીવીમાં ફિલ્મનું ગીત જુએ છે. જોતા જોતા કહે છે, પપ્પા આજે આપણે સિનેમા જોવા જઈએ. ગબો કહે, હું તો મોટા પડદા પર ફિલ્મો ક્યારેય જોઈ નથી. જોવી તો પડશે જ. ચાલો જઈએ પિક્ચર જોવા આપણે. બાગી ગબાન કહે છે, એક જ શરત, કોઈ ગોટાળો નહીં કરતો. સહેજે પણ ગોટાળો નહીં ચાલે તો આપણે સિનેમા જોવા જઈએ. બાગી એવો ગબાને ખખડાયો કે ગોટાળો ના કરે એ શરતે જોવા જવા માટે આ પાડી. પણ ગબો ભાગીને કે મારા અને ગોટાળાનો શું સંબંધ? બાગી કે તારા બહુ મોટો જ સંબંધ છે. તું શાંતિ રાખને. મૂવી જોવા આવતો હોય તો સીધે સીધો આવજે, ગોટાળા ના કરતો. ગબો કાઉન્ટર પર જાય છે. બુકિંગ ક્લાર્ક કહે, કેટલી ટિકિટ? ગબો કહે, એક માણસ, એક પત્ની અને એક છોકરી, 3 ટિકિટ. ક્લાર્ક કહે, કઈ રો? ગબો ગભરાઈ જાય છે. મને તો રડવું નથી, ફિલ્મ જોવી છે. લાઈનમાં ઉભેલા બધા હસી પડે છે. મૂવી ચાલુ થાય છે. બધા જોવા બેસે છે. અને ગબો જતા જતા એક મોટું પોપકોર્ન લે છે અને અંદર જતા જતા પગ લપસી જાય છે. આખું પોપકોર્ન હવામાં ઉડીને આમ લોકો પર વરસે છે. એક બાળક ખુશ થઈને કહે, વાહ, પોપકોર્નનો વરસાદ. પછી ગબો શું થાય છે, બીજા પરિવારની સીટ પર બેસી જાય છે. એક કાકા આવે છે, ભાઈ આ અમારી સીટ છે. ગબો આમ ટિકિટ બતાવે છે. ભાગી જુએ છે, અરે આ તો સ્ક્રીન 2ની ટિકિટ છે, આપણે સ્ક્રીન 1માં બેઠા છીએ. ગબો કહે, એટલે જ હીરો ઓળખાતો નતો. એમ કે ને, સ્ક્રીન 2નો હીરો અલગ હોય, સ્ક્રીન 1નો હીરો અલગ હોય. ફિલ્મ દરમિયાન ફિલ્મોમાં વિલન આવે છે. ગબો ઉભો થઈને બૂમ પાડે, હીરો પાછળ જો, પાછળ જો, પાછળ, તારી પાછળ વિલન આવે, વિલન આવે. આખું થિયેટર ગબાને જોવા લાગે છે. એક માણસ કહે છે, ભાઈ આ ફિલ્મ છે, લાઈવ મેચ નથી. થોડી વાર પછી છે ને ઇન્ટરવલ પડે છે. ગબો કહે, ચાલો ઘરે જઈએ, ફિલ્મ પૂરી થઈ ગઈ. બાગી કહે, આ તો અડધી જ ફિલ્મ હતી. ગબો કહે, રે ઇન્ટરવલનો અર્થ આરામ. બાકી કે આને શું કેવું મારા. ઇન્ટરવલમાં ગબો કોલ્ડ ડ્રિંક લેવા જાય છે. કોલ્ડ ડ્રિંક લઈને આવતા આવતા ઢાંકણ બરાબર બંધ નહોતું, એટલે બોટલ ખોલતા જ ફીણ ઉડીને પાછળ માણસના ચહેરા પર પડે છે. માણસ ગુસ્સે થાય છે. ગબો હસીને કહે છે, ફિલ્મ તારો ફેસ વોશ થઈ ગયો. ફિલ્મ પૂરી થાય છે, બધા તાળી પાડે છે. ગબો પણ ઊભો થઈને હીરોની જેમ આમ નમન કરવા લાગે છે. પાછળથી સિક્યોરિટી આવે છે, સાહેબ હીરો સ્ક્રીનમાં છે, તમે નહીં. આખું થિયેટર ખડખડાટ હસી પડે છે. ભાગી ઘરે જઈને કહે છે, ફિલ્મ કેવી લાગી? ગબો કહે, ફિલ્મ સારી હતી, પણ લોકો મને વધારે જોતા હતા. છોટી કે, પપ્પા તમે ફિલ્મ જોવા નહીં, લોકોને હસાવવા ગયા હતા. કાલે સાંજે બરોબર 7 વાગે ગબો મેળામાં જાય છે. ચકડોળ, જાદુનો શો અને રમકડા વચ્ચે ગબો એવો ગોટાળો કરે છે કે આખો મેળો હસી પડે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને કડી પણ ફંડી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. નમસ્કાર.